પારેવા ઉડે એ દિશે મનડા તારે ના જાવું. અહીં પારેવા સાંસારિક દોડધામ, અનુકરણ અને ભીડનું પ્રતીક છે. દુનિયા તો પારેવાની જેમ ઝુંડમાં એક જ દિશાની અંદર ઉડી રહી છે, જ્યાં ભીડ છે અને દેખાદેખી પણ છે. પરંતુ હે મન, તું એ આંધળી દોટમાં સામેલ ન થા. આ પંક્તિ મનુષ્યને આંધળી દોટ મૂકવાને બદલે વિવેક બુદ્ધિથી પોતાનો માર્ગ નક્કી કરવાની સલાહ આપે છે. નથી ત્યાં એ માળો તારો, નથી સરનામું આ તારો. અત્યંત અસરકારક પંક્તિ છે. જ્યાં આખી દુનિયા દોડી રહી છે એ તારી ખરેખરી મંજિલ નથી. ત્યાં સાચી શાંતિ કે કાયમી આશરો નથી. આ ભૌતિક દુનિયામાં તારું સાચું સરનામું એટલે કે આત્માનું લક્ષ્ય નથી. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો. આ પંક્તિ ગીતનો મુખ્ય નિષ્કર્ષ છે. જગતના તમામ વ્યવહારો, સંબંધો અને સંપત્તિઓ ખોટા એટલે કે નશ્વર છે, જે ક્યારેય જીવને કાયમી સંતોષ આપી શકતા નથી. એક તારો માર્ગ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનું સમર્પણ, શરણાગતિ અને ભક્તિ જ સાચો એટલે કે શાશ્વત અને મુક્તિ આપનારો માર્ગ છે. કારણ કે કૃષ્ણ માત્ર ઈશ્વર નથી, પરંતુ ભક્તના અંગત લાલા એટલે કે પ્રિયજન છે. દુનિયા ત્યજી દે તો પણ કૃષ્ણ ક્યારેય સાથ છોડતા નથી. તે